નમસ્કાર દોસ્તો, હું રાજકમલ પ્રિયવંશી આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે વાત કરીશું ગુજરાત એસટી સેવામાં કંડક્ટરની ભરતી માટે. મિત્રો, 2026માં કંડક્ટરની ભરતી આવી ગઈ છે. મારા બધા જ મિત્રોએ ફોર્મ ભર્યા હશે, પણ કંડક્ટરની નોકરી મેળવવા માટે શું કરવું? સૌ પ્રથમ તમારે લક્ષ્ય બનાવવું પડશે. તમારો ગોલ હોવો જોઈએ કે 2026ના વર્ષની પરીક્ષામાં હું ચોક્કસ સફળ થઈશ, સફળ થઈને જ રહીશ. સફળ થવા માટે શું કરવું પડશે? તે માટે તમારે તૈયારી કરવી પડશે. માત્ર નક્કી કરવાથી કંઈ નહીં થાય, માત્ર ગોલ નક્કી કરવાથી કંઈ નહીં થાય, લક્ષ્ય નક્કી કરવાથી કંઈ નહીં થાય. તે માટે તમારે એક કાગળ અને પેન લેવું પડશે અને ડાયરીમાં લખવું પડશે કે 2026ના વર્ષમાં હું કંડક્ટર બનીને જ રહીશ. 2026માં લેવાનારી ગુજરાત એસટીની પરીક્ષામાં હું ચોક્કસ સફળ થઈશ. 2026ની પરીક્ષામાં લેખિત અને મૌખિક બંને પરીક્ષામાં હું સફળ થઈને જ રહીશ. મિત્રો, સફળતાની વાત તો આપણે કરી દીધી, પરંતુ સફળ થવા માટે શું કરવું પડશે? સૌ પ્રથમ તમારે ટાઈમ ટેબલ બનાવવું પડશે. ગુજરાત એસટીની કંડક્ટરની પરીક્ષામાં કયા કયા વિષયોની તૈયારી કરવી પડશે તેની તમારે નોંધ કરવી પડશે. દાખલા તરીકે તમારે જનરલ નોલેજ માટે અડધો કલાક તૈયારી કરવી પડશે, અંગ્રેજી વ્યાકરણ, ગુજરાતી વ્યાકરણ, ગણિત માટે, રોડ એન્ડ સેફ્ટી માટે, આ બધા વિષયોની તૈયારી તમારે કરવી પડશે. દરેક વિષય માટે ઓછામાં ઓછો અડધો કલાક તમારે આપવો પડશે. દરેક વિષયના ટેસ્ટ પેપર તમારે તૈયાર કરવા પડશે. દોસ્તો, પરીક્ષા તમારી ગમે ત્યારે લેવાની હોય, પણ તેની તૈયારી આજથી કરવી પડશે. દાખલા તરીકે તમે અત્યારે ફોર્મ તો ભરી દીધું, પણ કદાચ 4 મહિના, 6 મહિના અથવા 2 મહિના પછી પરીક્ષા લેવાય. ઘણા મિત્રો એવું વિચારે છે કે પરીક્ષા આવશે ત્યારે વાંચીશું. કંડક્ટરની ભરતી માટે જે યુવાન અને યુવતીઓએ ફોર્મ ભર્યા છે તેમાંથી 80% યુવાન અને યુવતીઓનું કોઈ લક્ષ્ય નથી, કોઈ ગોલ નથી. તેમણે માત્ર ફોર્મ ભરવા ખાતર જ ફોર્મ ભર્યા છે, પરીક્ષા આપવા માટે જ જવાના છે. ખરી કોમ્પિટિશન તો માત્ર 20% ઉમેદવારો પાસે છે. તમારે આ 20% ઉમેદવારોનો સામનો કરવાનો છે, તેમની જંગમાં જીતવાનું છે. માટે તમારે તૈયારી કરવાની છે. તમે તૈયારી એવી કરો કે ચોક્કસ તમે આ વર્ષમાં સફળ થઈ શકો. કંડક્ટરની નોકરીની જે તૈયારી તમે કરશો તે માટે તમારે સજાગ બનવાનું છે અને નિયમિત તૈયારી કરવાની છે. એક દિવસ અભ્યાસ કર્યો ને બીજા દિવસે ન કર્યો, અડધો કલાક અભ્યાસ કર્યો ને 5 કલાક તમે મોબાઈલનો ઉપયોગ કર્યો, ટીવી જોયું, ઇન્ટરનેટનો ઉપયોગ કર્યો, આ રીતે જો તમે તૈયારી કરશો તો સફળતાની શક્યતા દેખાતી નથી. પરંતુ રોજ નિયમિત દરેક વિષયોને પૂરો ન્યાય આપીને, ચોક્કસ સમય આપીને તમે તૈયારી કરશો તો તમારી સફળતાની શક્યતા વધી જાય છે. હું તમને શુભેચ્છા આપું છું કે 2026ના વર્ષમાં આવનારી પરીક્ષામાં તમે જરૂર સફળ થશો.